વાત જામનગરની કરીએ તો જામનગરમાં પણ યાદી જાહેર થયા બાદ ભાજપમાં ભડકો જોવા મળ્યો છે। પૂર્વ કોર્પોરેટર કેશુભાઈ માડમને ટિકિટ ન મળતા તેઓ નારાજ થઈ ગયા છે। જડીબેન સરવૈયા પણ ટિકિટ ન મળતા નિરાશ થયા છે, નારાજ થઈ ગયા છે। બંને નેતાઓ ભાજપ છોડી બસપામાં જોડાઈ ગયા છે। એટલે બંને નેતાઓને ટિકિટ ના મળી તેથી ભાજપ છોડી દીધું છે। બસપામાં અપક્ષ ઉમેદવારી હવે કદાચ નોંધાવી શકે છે। બંને નેતાઓ ભાજપ છોડીને તેમાં જોડાઈ ગયા છે। પૂર્વ કોર્પોરેટર છે કેશુભાઈ માડમ, તેમને પણ ટિકિટ નથી મળી। ત્યારે જામનગરમાં પણ યાદી જાહેર થયા બાદ આ ભડકો જોવા મળી રહ્યો છે, નારાજગીનો દોર જોવા મળી રહ્યો છે। હાલમાં આ લોકોએ તંતમ અને ઉંમરનો જે કાયદો કર્યો એના અનુસંધાને મારે ચર્ચા થઈ અને ટિકિટમાં ના પાડી એટલે હું બસવામાં જોડાણું। મારું કામ ભાજપ કાયમી કરતા એમાં કોઈ ઇનકાર નથી, પણ તમને કહી દો હોદ્દો કોઈ દીધો નહીં અને સીધે સીધા હવે તો છેલ્લે હોદ્દો ન દીધો અને છેલ્લે કહે હવે તમને ટિકિટે નથી દેવાની।